એવું લાગે છે કે મસાલા પાપડ તો સિમ્પલ છે, પણ શું તમે રેસ્ટોરન્ટ જેવો ક્રિસ્પી, જ્યુસી અને પરફેક્ટ બેલેન્સવાળા પાપડ ઘરે બનાવી શકો છો? ઘણીવાર પાપડ સોગી થઈ જાય છે કે મસાલા પાણી છોડી દે છે. આજે હું શેર કરીશ એક સેટ કટિંગ સ્ટાઇલ, મસાલા રેશિયોની સ્પેશિયલ ટ્રીક, જેથી તમારો પાપડ લાસ્ટ બાઇટ સુધી ક્રિસ્પી રહેશે. તો સ્પેશિયલ ટ્રીક માટે વિડીયોના એન્ડ સુધી જરૂર જોડાયેલા રહેજો. નમસ્કાર રસોઈ પ્રેમીઓ, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો રેસીપીમાં આગળ વધીએ. અહીં મેં 3 અડદના પાપડ લીધેલા છે, જેને તમે ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર અથવા તો તવા અથવા લોઢી ઉપર શેકી શકો છો. આપણે અહીં બંને રીતે શેકીશું. સામાન્ય રીતે આપણે જ્યારે પણ ઘરે મસાલા પાપડ બનાવીએ છીએ ત્યારે આપણે પાપડને આ રીતે ધીમી અથવા તો મીડિયમ ગેસની આંચ ઉપર આપણે શેકીશું અને ત્યારબાદ મસાલા પાપડ તૈયાર કરી અને સર્વ કરીશું, જેનાથી મસાલા પાપડ લોંગ ટાઈમ ક્રિસ્પી પણ રાખી શકાતો નથી અને ટેસ્ટમાં પણ એકદમ રેસ્ટોરન્ટ જેવી ફીલ આવતી નથી. તો અહીં આપેલી 4 ટિપ્સની મદદથી તમે ઘરે પણ એકદમ રેસ્ટોરન્ટ જેવો મસાલા પાપડ બનાવી શકો છો. તો સૌથી પહેલી ટિપ્સ છે કે પાપડને આપણે ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર શેકતા પહેલા આપણે તેની ઉપર આ રીતે બ્રશની મદદથી માખણ લગાવી દઈશું. તમે અહીં ઘરે બનાવેલું માખણ અથવા તો બહારનું માખણ પણ યુઝ કરી શકો છો. તો આ રીતે બંને સાઈડ માખણ લગાવી દીધા બાદ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી તેને ધીમી અથવા તો મીડિયમ કરી દઈશું અને ત્યારબાદ આ રીતે ચીપિયાની મદદથી પાપડને એકદમ સરસ રીતે શેકી લઈશું. વધારે ગેસની આંચ પર ફટાફટ શેકવા જઈશું તો પાપડ થોડોક વધારે શેકાઈ જશે તો ટેસ્ટમાં કડવો લાગશે. આ રીતે પાપડ શેકાઈ ગયા બાદ આપણે તરત જ તેને પ્લેટમાં લઈશું અને સીધો જ મૂકીશું, જેને વાળીશું નહીં. હવે આપણે લોટી કે તવા પર પાપડ શેકીશું. અહીં હું લોટી પર પાપડ શેકું છું. મધ્યમ ગેસની આંચ ઉપર મેં લોટી ગરમ કરવા મૂકી છે અને ત્યારબાદ અડદનો પાપડ મૂકી આપણે ઓઇલ લઈશું અને બ્રશની મદદથી આ રીતે પાપડ પર ઓઇલ લગાવી દઈશું. અહીં આપણે પાપડની બંને સાઈડ ઓઇલ લગાવીશું અને ત્યારબાદ તેને તળીશું. આ રીતે બંને સાઈડ ઓઇલ લગાવ્યા બાદ પાપડ શેકાવા લાગે એટલે આપણે બ્રશની મદદથી આ રીતે ટેપ કરતા જઈશું અને સરસ રીતે પાપડ શેકીશું અને આ દરમિયાન ગેસની ફ્લેમ ધીમી અથવા તો મધ્યમ જ રાખીશું, જેનાથી પાપડ દાજી ન જાય અને કડવો ન લાગે. આ રીતે પાપડ શેકવાથી પાપડમાં એકદમ સરસ શાઇન આવે છે અને સાથે સાથે ટેસ્ટમાં પણ ખૂબ સારો લાગે છે. અહીં મેં મીડિયમ સાઇઝનું ટામેટું લીધેલું છે, જેને આ રીતે 2 ફાડા કરી લેવાના છે અને ત્યારબાદ ટામેટાની અંદરના રહેલા બીજ અને પાણીના ભાગને આપણે દૂર કરી દઈશું, જેનાથી પાપડ એકદમ સોગી થઈ જશે નહીં અને લાંબા સમય સુધી ક્રિસ્પી રહી શકે છે. ત્યારબાદ આપણે મીડિયમ સાઇઝનો કાંદો લઈશું, જેને આ રીતે 2 ભાગ કરી આપણે એકદમ ઝીણું કટિંગ કરી લઈશું. ત્યારબાદ ફ્રેશ ધાણા લઈશું, તેને પણ એકદમ નાનું કટિંગ કરી લઈશું અને આ રીતે બધું જ કટિંગ થઈ ગયા બાદ આપણે એક બાઉલ લઈશું, જેમાં કટિંગ કરેલા ટામેટા, કાંદા એડ કરી દઈશું અને ત્યારબાદ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ચાટ મસાલો એડ કરીશું. ત્યારબાદ ચમચીની મદદથી આપણે આ રીતે મિક્સ કરી લઈશું. સાથે સાથે લીંબુનો રસ પણ એડ કરી મિક્સ કરી લઈએ. અહીં ઇમ્પોર્ટન્ટ અને સિક્રેટ ટિપ્સ એ કહી શકાય કે અહીં જે આપણે મીઠું એડ કરવાનું છે તે લાસ્ટમાં એડ કરીશું, એટલે કે આપણે જ્યારે પણ પાપડ સર્વ કરવાનો હોય તેના જસ્ટ 1 મિનિટ પહેલાં, નહીં તો કાંદા અને ટામેટા પાણી છોડશે અને જેનાથી પાપડ સોગી થઈ જવાની શક્યતા રહે છે. તો જો તમે પાર્ટી માટે પહેલાંથી જ પ્રિપેરેશન કરી રાખવા માંગતા હોય તો તમે બધા જ વેજીટેબલ અને મસાલા સેપરેટ રાખો અને પાપડ શેકીને તેને એરટાઇટ ડબ્બામાં પેક કરી દો. જ્યારે પણ તમે સર્વ કરવાના હોય ત્યારે જ તેને રેડી કરો અને સર્વ કરો. અને હવે આપણે મસાલા પાપડ તૈયાર કરી લઈએ. તેના માટે અહીં મેં 2 પાપડ લીધેલા છે અને તેના ઉપર ચમચીની મદદથી આપણે જે મસાલો રેડી કર્યો હતો તે એડ કરીશું. આ રીતે આપણે મસાલો ચમચીની મદદથી પાપડ ઉપર પાથરી દઈશું. અહીં એક વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું, કાંદા અને ટામેટાનો જે મસાલો રેડી કર્યો છે તેને પાપડને એકી સાથે એક જ જગ્યા પર નહીં મૂકીએ. જો એક સાથે મૂકીશું તો પાપડ તૂટી પણ શકે છે. એને ઇવનલી આ રીતે ચમચીની મદદથી પાથરી દઈશું. હવે આપણે તેમાં સેવ એડ કરી દઈએ. તો આ રીતે સેવ લઈ આપણે પાપડમાં તેને આ રીતે પાથરી દઈશું. બંને પાપડમાં આ રીતે આપણે સેવ એડ કરી દઈશું. સેવ એડ થઈ જાય એટલે તરત જ આપણે જે ફ્રેશ કોરિએન્ડર કટ કરેલા હતા તે પણ એડ કરી દઈએ, જેનાથી પાપડ એકદમ સરસ દેખાય છે.
અને સાથે સાથે જો તમારે ચીઝી મસાલા પાપડ બનાવવો હોય તો તમે તેમાં આ રીતે ચીઝને ખમણીને એડ કરી શકો છો, જેનાથી ટેસ્ટ પણ સારો આવે છે અને ચીઝ પણ બધાનું જ ફેવરિટ હોય છે. તૈયાર છે ક્રિસ્પી, યમ્મી અને માઉથ વોટરિંગ મસાલા પાપડ. જો તમને આ ટિપ્સ યુઝફુલ લાગે તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે સેવ એડ કરો છો કે નહીં. આવી સિમ્પલ પણ પરફેક્ટ રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી જ અને સ્પાઇસી અને ચટાકેદાર રેસીપી સાથે. ત્યાં સુધી જોતા રહો અને રાંધતા રહો રિદ્ધિસ કુકિંગ કિચનની રેસીપી. ધન્યવાદ.